દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે અંતિમ ઘડીઓ બાકી છે। આગામી 26 એપ્રિલે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને આ વખતે કોંગ્રેસમાંથી માલધારી સમાજના યુવાન દિનેશભાઈ દેસાઈને આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી છે, વિશ્વાસ મૂક્યો છે અને ગોતા વોર્ડ એ નિર્ણાયક વોર્ડ પણ સાબિત થવાનું છે, કેમ કે જે રીતે તેમને જનપ્રતિસાદ તેમને ડોર ટુ ડોર પ્રચારમાં મળી રહ્યો છે, ત્યારે આપણે તેમનાથી સમજીએ કે કોંગ્રેસ અહીંયા આવશે, તેઓ કોર્પોરેટર બનીને જો ભવિષ્યમાં અહીંયા આવશે તો અહીંયાની શું શું સમસ્યા છે જેનું નિરાકરણ હજી સુધી નથી આવીને તેના ઉપર કામ કરવાના છે અને કયા કયા મુદ્દાઓ છે તેમના ધ્યાનમાં આવી રહ્યા છે। સૌપ્રથમ તો આપણે દિનેશભાઈ દેસાઈ સાથે સીધી વાતચીત કરીએ। દિનેશભાઈ, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોર્પોરેશનની ચૂંટણી લોકશાહીનો પર્વમાં લોકો પણ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે। આ પર્વમાં ગોતા વોર્ડમાંથી કોંગ્રેસે આપના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે, પહેલા તો આપ શું કહેશો? પહેલા કોંગ્રેસ પાર્ટીનો હું આભાર માનું છું કે જેને મારા પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી એ બદલ। દિનેશભાઈ, કોર્પોરેશનની ચૂંટણી તમે લોકો વચ્ચે જઈ રહ્યા છો, મુલાકાત કરી રહ્યા છો, બેઠકો કરી રહ્યા છો, ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહી છે? કોંગ્રેસ જે મુદ્દાઓ લઈને નીકળી છે એની અંદર કે આપણે દરેક ગોતાવળની અંદર દરેક એરિયાની દરેક વિસ્તારની અંદર હું ડોર ટુ ડોર ફરી રહ્યો છું, ત્યારે મેન મોટો પ્રોબ્લેમ ગટર અને પાણીનો મોટો પ્રોબ્લેમ છે। ગટરની લાઈન પાણી લાઈન મિક્સ થઈને પાણી આવતું હોય એટલે અત્યારની તારીખની અંદર જે ગઈકાલે સુધી મને મેં જે રૂબરૂ ગયા પછી એમ થયું કે અહીંયા સારું પાણીનું ગટરો ઉભરાય છે, પાણી ભરાય છે અને એની અંદર ભાજપના કોર્પોરેટર એકવાર ચૂંટાઈ ગયા પછી જોવા પણ નથી આવ્યા અને પબ્લિક જનાર્દન એક જ આક્રોશ છે કે હલીફેર ભાજપના અહીંયા કોઈને ઘૂસવા દેવાના નથી ને કોઈને વોટ આપવાનો નથી, તમે આવો તમારું કામ શું કરશો એવો અમારો વિશ્વાસ મૂકવામાં આવી રહ્યો છે। એટલે તમે પણ એક સમય વોટર રહી ચૂક્યા છે, એટલે લાગ્યું કે ભાઈ અહીંના સ્થાનિક લોકોની જે સમસ્યા છે તે સાંભળવામાં નથી આવી રહી। કેટલા સમયથી આવું થયું જ્યારે ચૂંટાયા છેલ્લે લાસ્ટ કોર્પોરેટર, તો એમણે ક્યારે છેલ્લો રાઉન્ડ આ વિસ્તારનો લીધો? જનાર્દન પબ્લિક એમનો મંતવ્ય એવું છે કે ભાઈ અહીંયા ચૂંટાઈ ગયા પછી કોઈ દિવસ ચક્કર માર્યો નથી, કાંટો માર્યો નથી। અમે એમની ઓફિસે એમને લેટર લખીને આપ્યા છતાંય અમારે ત્યાં જોવા આવ્યા નથી। અત્યારે તમારે જોવું હોય તો જોઈ લેજો કે દરેક એરિયા વાઇઝ ગલી કાંચામાં જો ગટરો ઉભરેલી હોય, પાણી લાઈનો તૂટેલી હોય, પાણી મોટર ચાલુ કરે તો પાણી પીવાનું આવતું હોય, પીવાના પાણીને ગટરનું પાણી મિક્સ થઈને આવતું હોય, મોટો અત્યારે હાલ ગોતા વોર્ડની અંદર દરેક જગ્યાએ આ જ મુદ્દો છે, પાણી ગટર લાઇટનો જ પ્રોબ્લેમ છે મોટો અને આના કારણે આજે જનતા જનાર્દન એવું કહી રહી છે કે ભાઈ હવે પછી અમે આપશું, કોંગ્રેસને વોટ આપીશું, કોંગ્રેસ જીતાડીશું, તો કોંગ્રેસ પાર્ટી અમારા માટે શું કરશે? ત્યારે અમે એમને એવું વચન આપતા આવીએ છીએ કે જ્યારે અમે ચૂંટાઈને આવશું, અમારી પેનલ બનશે તો પહેલું કામ તમારું ગટર લાઇટ ને પાણીનું કરીશું। ખાસ કરીને જોઈએ તો કોર્પોરેશનમાં ઘણા વર્ષોથી એક હતું શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, વિકાસ મોડલ અને સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવી રહ્યા છે અને તમે આરોપ કરી રહ્યા છો કે આજે પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હોય, તો પછી કઈ રીતે સરકાર આ દાવાઓ કરી રહી છે, કયા આધાર પર? જૂઠું બોલું જોરથી બોલું આમનો વિષય છે, બીજું કંઈ જ નહીં। અને આની અંદર અમે હાઉસિંગ જે વસંતનગર કહેવાય ત્યાં પણ અમે ચક્કર માર્યા, ત્યાં ગાડી એક જ મુદ્દો છે, ગટર જે પાણી ભર્યો હતા હાલ જેવું ચોમાસા જેવી પરિસ્થિતિ હાલ હતી ત્યાં અમે ચક્કર મારી, ત્યાં ગાડી પબ્લિક અમારી જોડે ઉભી કે આ પાણી ભરેલું ગટરનું પાણી છે, આ પાણીનો નિકાલ કોણ કરશે? નિકાલ થતો નથી, પબ્લિક કંટાળી ગઈ છે, પબ્લિક ચોખ્ખું ના પાડે છે, પબ્લિક દોમ કંટાળી બહુ મુદ્દા લે છે કે પાણી કે બીજું વસ્તુ જ નહીં, અમને પાણી આપો ને ગટરનું લાઈન કરો, એ જ વસ્તુ બને છે। દિનેશભાઈ, આ પડકારો શું છે? કેમ કે આમ કહેવાય છે કે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ મનાય છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ કોન્સ્ટિટ્યુન્સી એટલે કે વિધાનસભાનો મત વિસ્તાર છે, તો પડકારો કેટલા છે તમારા માટે? અચ્છા, આવા વિધાનસભા આ ઘાટોડિયા વિધાનસભા કે મુખ્યમંત્રીનો વિસ્તાર છે। હવે પહેલી વસ્તુ કે તમે અહીંયા નીકળો એટલે લગભગ ફાટક જ બંધ હોય, ત્યાં આખી જિંદગી ફાટક બને એમ જ જતી રહી હોય, ફાટક 10 મિનિટ ફાટક બંધ થાય પણ ત્યાં કઈ એમને કઈ પ્રવૃત્તિ જ નહીં કરી, પણ એ ફાટકની અંદર નાળું બનાવવું પડે કે એનો બ્રિજ બનાવો, જે બ્રિજ ના બનાવે એ બ્રિજ બનાવ્યો છે, જે બનાવ્યો છે એમને બ્રિજ બનાવ્યો નથી અને એને પબ્લિક પણ કંટાળી છે। હવે આવી ઇલેક્શન આવે 28 તારીખે એમને પબ્લિક બતાવી દેશે કે કોણ જીતશે।
અચ્છા, તો આ વખતે જે રસાકસીનો જંગ કહેવાય રહ્યું છે કે ગોતા વોર્ડમાં થવાનું છે, કેમ કે આ વખતે મજબૂત ઉમેદવાર તરીકે તમને જોવામાં આવી રહ્યા છે કોંગ્રેસમાંથી. પહેલા એવું માનવામાં આવતું હતું કે ભાઈ કોંગ્રેસ તો કહેવાય કે પશ્ચિમ અમદાવાદમાં તો છે જ નહીં, પૂર્વમાં ઘણી એવી સીટો છે કે જ્યાં કોંગ્રેસનો દબદબો છે, પણ પશ્ચિમ અમદાવાદમાં નથી ને. આ વખતે બહુ ટફ ફાઇટ છે, તો શું માનશો હવે? લોકોને શું વાત કહેશો, તમે અપીલ કરશો? પબ્લિક એક જ વસ્તુ કહે છે, લોકો કે ભાજપનો ગઢ કહેવાય, ભાજપનો ગઢ કહેવાય. કોઈ ગઢ હોતા નથી. પબ્લિક જાગી ગઈ છે અને પબ્લિક જાણી ગઈ છે આ જુઠ્ઠાઓ છે, જુઠ્ઠાઓનું રાજ ચાલી રહ્યું. જુઠ્ઠા જે બોલ વચન કરીને જતા રહે છે, ઓટો લઈને નીકળી ગયા છે, હવે મોઢું બતાવવા આવતા નથી. એટલે પબ્લિક કંટાળી છે અને પબ્લિક એમને એરિયાની અંદર જવા પણ દેતી નથી. જ્યાં જાય ત્યાં પબ્લિક એમને ધિક્કાર આપે છે. ખાસ કરીને તમે જે સમાજમાંથી આવો છો, એ સમાજમાં પણ બહુ વિશાળ મુદ્દાઓ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવી પોલિસીઓ બનાવે છે કે જેને આજે પણ તમારા સમાજના લોકોને સંઘર્ષ કરવો પડે છે કે ભાઈ તમારે ગાય રાખવી હોય તો લાયસન્સ દેવું પડશે, ટેગિંગ લગાવવી પડશે. તો પછી આ બાબતોની લડત તમે કઈ રીતે આપી રહ્યો છો? હમણાં વિધાનસભાની અંદર અમારા નેતા અમિતભાઈ એમને મુદ્દો ઉપાડ્યો, ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવી એ ઘોષણા એમને કર્યું છે. અમે કોંગ્રેસ પાર્ટી ગાય માતા તરીકે જ પૂજીએ છીએ. આ લોકો ગાય માતાના નામે ઓટ લઈ જાય, ગાયોને કતલખાને મોકલવાનો ધંધો જ આમનો છે. અને ગાયો અત્યારે હાલ જે પહેલા રખડતી ગાય હોય લઈ જતા કે ભાઈ પશુ રખડે છે તો લઈ જાય, બરાબર છે, પણ હવે ઘરેથી બાંધેલી પણ લઈ જાય છે. ચલો ઘરેથી બાંધી લઈ જાય, એમાં લાયસન્સ આપવાનું કીધું, લાયસન્સ આપ્યા પછી હજુ વાર ઘરેથી લઈ જાય છે. એટલે આમને એક જ નક્કી છે, માલધારી સમાજ ખતમ કરો, બીજું કઈ જ નહીં અમને. અગાઉ પણ આપણે કતલખાનાના કેટલા વિડીયો જોયા હતા કે જ્યાં ગાયો મૃત હાલતમાં જોવા મળી. કોર્પોરેશનમાં આટલું બજેટ ફળવાય છે ગાયોના ઘાસચારા માટે, છતાં આવો દાવો થાય છે કે અમે ગૌશાળા રાખી છે, આમાં બજેટ આપીએ છીએ, ને ગાયોને મરવાનો વારો આવે ને એમને માતા તરીકે પૂજવામાં આવે છે. તો પછી એક તરફ ગાય માતાના નામે તમે કીધું મત લે છે ને એક તરફ ગાયો મરી રહી છે, તો આ રાજનીતિને કઈ રીતે જુઓ? આમને તો એવું છે કે ભાઈ ગાય મરે કે માણસ મરે એને કઈ મતલબ નથી. આમને એક જ છે કે ગાયના નામે રાજ કરો, પબ્લિકને ગમે તેમ ઉલ્લુ બનાવો અને એમને રાજ જ કરવું છે. ઉલ્લુ બનાવી કોઈ મતલબ નહીં. આ ગાયો માટે અને પબ્લિક અમારા માલધારી સમાજ હોય તો એમને ખોટા રસ્તે દોરવાના, ખોટી જગ્યાએ લઈ જવાના, ખોટી જગ્યાએ બેસાડવાના. અને અનભક્ત થઈને લોકો કામ કરતા હોય છે, પણ એ અનભક્ત હોય છે. તમે લોકો વચ્ચે જઈ રહ્યા છો, તમે જો કોર્પોરેટર ભવિષ્યમાં અહીંના બનશો તો પહેલું કામ કયું હાથમાં લેશો, કયું કામ કરવા ઈચ્છશો અહીંના વિસ્તાર માટે? પહેલી વસ્તુ તો જો અમે કોર્પોરેટર બનીશું તો આનો મુદ્દો પહેલો એક જ છે, લાઇટ, પાણી ને ગટર. આના સિવાય બીજો કોઈ મુદ્દો છે જ નહીં વધારે. હાલની તારીખમાં લાઇટ, પાણી, ગટર એમને મળે એટલે શાંતિ થાય એમને. દિનેશભાઈ, તો પછી આજે 18,000 કરોડનું બજેટ આપણું અમદાવાદનું છે, તમે કહી રહ્યા છો કે અહીંયા લાઇટ, પાણી જેવી સુવિધાઓ નથી આપી શકતી અહીંની સરકાર, અહીંના જે કોર્પોરેટરો છે, તો પછી કયા મોઢે સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે? ખોટી વાતો છે. કોઈ સ્માર્ટ સિટી નથી. એમના માટે સ્માર્ટ સિટી છે કે એમના ઘર ભરવા માટે સ્માર્ટ સિટી છે. આ બધાની તારીખની અંદર તમે જો મોંઘવારી માજા મૂકી હતી. ગેસના બાટલા તમે જો જે 900 મળતા 3,000 બાટલા મળતા નથી. પાણી, આ લોકો પાણીની જેમ પૈસા વાપરે છે. એમના ટાઈફા કરવા એટલે મોટા પ્રોગ્રામો કરવાના, મોટી જગ્યામાં બેસીને એમના ટાઈફા ચાલુ કરવાના. જે પબ્લિક જનાર્દનના એમના ટેક્સના પૈસા એમને ખોટી જગ્યાએ યુઝ કરવા. કોઈ જગ્યાએ એમ નથી વિચાર્યું કે આપણે આ પૈસા ક્યાં વાપરવા, કોને આપવા. આ તો એમના માટે જ પૈસા વાપરે છે. એટલે જનતાની વાત જ નથી. જનતાને માટે કશું જ નહીં. જનતા બિચારી મોટી જે ઉદ્યોગપતિ થાય, મીડિયમ થાય, વચ્ચેનો માણસ પીસાય છે. ગરીબને કઈ પડી નથી. મધ્યમ વર્ગ આમાં પીસાય ભોગ બની રહ્યો છે, ભોગ બની રહ્યો છે, પીસાય છે કે એને ના નીચે જવાય ના ઉપર જવાય. આ સ્થાનિક લેવલના મુદ્દા છે, ગટર, પાણી, આજે તમે વાત કરી રહ્યા છો. આમાં પણ ભાજપના ઉમેદવારો છે તે વડાપ્રધાનનું નામ લઈને મત લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે એમનો ચહેરો જોઈને મત આપજો. તો કઈ રીતે જુઓ? જુઠ્ઠા માણસો કે બધા નામે વોટ માગવા ને ખોટું બોલીને લઈ જવું, એનો કોઈ મિનિંગ નથી. અને જો પબ્લિક વચ્ચે આ લોકો આવતા નથી, ખોટી બોલ બચ્ચન કરી જતા રહેશે અને વોટ લઈને નીકળી જવાના છે. તમે અહીંના જે કોર્પોરેટર હતા તેમને ક્યારે મળ્યા હતા? તમે ક્યારે વિસ્તારમાં આવ્યા હતા છેલ્લે? મને લાગતું મેં જોયા હોય એમને. મને લાગતું એમને જોયા, ક્યારે આયા, શું કરી, મેં જોયા નથી એમને.
પબ્લિક અત્યારે હાલ અમે ડોર ટુ ડોર જઈએ છીએ ત્યાં સારા ઘરમાં જતા અમને બોલાવીને ચા પાણી કરાવે. પહેલા અમને પાણી ના પાતા કે ભાઈ તમે અહીંથી બહાર નીકળો, તમે આવશો જ નહીં. અત્યારે અમે જઈએ છીએ તો અમને ઘરમાં બેસાય ચા પાણી પીરાવે, ઠંડુ પણ પીરાવે છે કે તમે આવો બેસો એમ. એટલે અમને રિસ્પોન્સ સારો મળે છે. ને હવે એ રિસ્પોન્સના આધારે અમને એવું લાગે છે કે પબ્લિક જેનાથી અમને સ્વીકારે છે અને અમને આ ફેર જીતા જેવું વિશ્વાસ છે. ચોક્કસથી આપણે સાંભળ્યા હતા ગોતા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ દેસાઈ. તેઓ ફરી એક વખત છે તે કોંગ્રેસની અપેક્ષા પર ખરા ઉતરીને તેઓ આ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. પડકારો તેમના માટે ઘણા હોઈ શકે, સ્વાભાવિક છે, કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ મત વિસ્તાર છે ને આમાં જે રીતે તેઓ કહી રહ્યા છે કે ગટર અને પાણીનો સૌથી મોટો મુદ્દો છે ને એના માટે તેઓ સૌપ્રથમ જો ભવિષ્યમાં અહીંયા કોર્પોરેટર બનશે તો એના પર કામ કરશે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી 26 એપ્રિલ એટલે કે રસાકસીનો જંગ અમદાવાદ મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાવાની છે ને 28 એપ્રિલે પરિણામ આવવાના છે, જેમાં જે જનતા જનાર્દન છે તે ઉમેદવારોનું ભવિષ્ય લખવાની છે. કોને આ વખતે જનતા જીતાડે છે, જનતા પુનરાવર્તન ઈચ્છે છે કે પરિવર્તન લાવવા ઈચ્છે છે, તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.